બહિયલ ગામની બહાર ભાગોળે રાજેન્દ્રગીરી ગોસ્વામી બાપ દાદાઓની જમીન છે। રાજેન્દ્રગીરી ગોસ્વામીના પૂર્વજોની 13 વીઘા જેટલી ખેતી લાયક જમીન છે। રાજેન્દ્રગીરી ગોસ્વામીના પિતાના અવસાન બાદ તેમની જમીનનો વ્યવહાર બધો તેમના મોટા ભાઈ જોતા હતા, પરંતુ તેમના મોટા ભાઈ અને માતાની જાણ બહાર તેમના ખેતરમાં 12 વર્ષ પહેલા એક મુસ્લિમ પરિવારે ગેરકાયદે બાંધકામ કર્યું। જોકે તે વખતે ખેડૂત માલિકને જાણ થતાં તેણે વિરોધ શરૂ કર્યો, પરંતુ જમીન પર ગેરકાયદે ઘર બનાવીને બેઠેલા મુસ્લિમ પરિવારે જમીન ખાલી કરી ન હતી। આખરે ખેડૂત પોલીસ ફરિયાદ દાખલ કરી, પરંતુ કેસનો નિકાલ થાય તે પહેલાં જ પીડિત ખેડૂતનું અવસાન થઈ ગયું। જોતજોતામાં ખેડૂતની સર્વે નંબર 682 અને 313ની 3.5 વીઘા જમીન પર મુસ્લિમોએ જમીન પચાવી પાડીને ગેરકાયદે બાંધકામ ઊભું કર્યું છે। ત્યાર પછી આ જમીન જાણે બોડી બામણીનું ખેતર હોય તેમ 42 જેટલા મુસ્લિમ લોકોએ પોતાના બંગલા ચણી નાખ્યા। ખેડૂતના અવસાન પછી નાના ભાઈ રાજેન્દ્રગીરીએ જ્યારે મુસ્લિમોને જગ્યા ખાલી કરવાનું કહ્યું તો તેમના પર રીતસરનો હુમલો કર્યો। એ લોકો અમે ગઈ 2024ના જે એમનો મોહરમનો તહેવાર આવ્યો હતો એના 10 દિવસ પહેલાં એ લોકોએ અમારી પર હુમલો કર્યો। બરાબર, મારા ઘેરથી મારી મિસિસ અને મારા ભાભી ત્યાં ગયા હતા, તેમને ખોટી આ લોકોએ ગાળો બોલી તે પછી અમે સીધા રીતે પોલીસ સ્ટેશને આવ્યા। અમે ત્યાં એમની જોડે કોઈ બીજી માથાકૂટ ક્યાં તે ખેતરમાં કરી જ નહીં। અમે સીધા પોલીસ સ્ટેશન એમને બોલાયા અને અમે ફરિયાદ આપી। પોતાની જમીન પચાવી પાડી હોવાથી રાજેન્દ્રગીરીએ મુખ્યમંત્રી ઓફિસ અને ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી, પરંતુ હજુ સુધી આ ખેડૂત પરિવારને ન્યાય મળ્યો નથી। જોકે હાલ બહિયલમાં ડિમોલિશન શરૂ થતાં જ હવે આ ખેડૂત પરિવારને આશા જાગી છે કે સરકાર હવે તેમને પણ ન્યાય અપાવશે। મુસ્લિમોએ બળજબરી પચાવી પાડેલી જમીન તેમણે પણ સરકાર મુક્ત કરાવી આપશે તેવી તેમને આશા છે।